સ્વાગત છે મિત્રો ગુજરાત ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજના વિશે। એમાં આપણે વાત કરીશું કે નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજના શું છે, કોણ કોણ આનો લાભ લઈ શકે, કઈ રીતે તમે આનો લાભ લઈ શકો, કેટલી તમને સહાય મળવાપત્ર છે, ક્યાં ક્યાં એની માટે તમારે ડોક્યુમેન્ટ જોઈ શકે છે, કઈ રીતે તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો, એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોની અંદર આપશું। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજના શું છે। તો ગુજરાતની અંદર જેટલા પણ નિરાધાર વૃદ્ધો છે કે જેટલા પણ નિરાધાર દિવ્યાંગો છે એ લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે એ હેતુથી એની પાસે જો આવકનો કોઈ સ્ત્રોત નથી અને પોતાનું ગુજરાન ઇઝીલી પોતાનું પેટનું ભરણ પોષણ કરી શકે એ યોજના માટે, એ યોજનાના હેતુથી પોતાના ગુજરાન ચલાવી શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા આ નિરાધાર વૃદ્ધ યોજના પેન્શન છે ચલાવવામાં આવે છે। પછી આપણે વાત કરીએ આ યોજનાની યોગ્યતા માટે કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે। તો આ યોજનાનો લાભ લેવા માટે વૃદ્ધની ઉંમર છે 60 કે તેથી વધુ હોવી જોઈએ અને જો એ દિવ્યાંગ છે અને જો 45થી વધારે ઉંમર છે તો પણ એ લઈ શકે, પણ એની માટે દિવ્યાંગતા 75% કે તેથી વધુ હોવી જોઈએ। અરજદારને છે 21 વર્ષ કે તેથી વધુનો પુત્ર હોવો જોઈએ નહીં, પુત્ર કે પપોત્ર કાંઈ પણ 21 વર્ષથી વધારે હોવું જોઈએ અને જો 21 વર્ષથી વધારે પુત્ર કે પપોત્ર હોય અને જો એ માનસિક અસ્થિર હોય કે કંઈ કમાવા માટે એલિજિબલ ન હોય, કંઈ કમાઈ શકતો ન હોય, કોઈ ગંભીર બીમારીથી પીડાતો હોય, કેન્સર છે, ટીબી છે કે કોઈ પણ રોગથી પીડાતો હોય, તો જો તમારે 21 વર્ષનો પુત્ર હોય તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને મિનિમમ 10 વર્ષ કે તેથી વધારે છે એ ગુજરાતમાં કાયમી વસવાટ કરતો હોવો જોઈએ। પછી આપણે આગળ વાત કરીએ આવક મર્યાદાની। તો ગ્રામ્ય માટે 1,20,000 છે અને શહેરી માટે 1.5 લાખ રૂપિયાની છે। આની માટે તમારે આવકનો દાખલો પણ એને સબમિટ કરવાનો હોય છે। આપણે આગળ વાત કરીશું કે એની માટે ક્યાં ક્યાં તમારે ડોક્યુમેન્ટ। તો આપણે વાત કરીએ યોગ્યતાની। જો કોઈ વૃદ્ધ હોય 60 કે તેથી વધુ વર્ષનો અને કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય 45 કે તેથી વધુ 75% દિવ્યાંગ ધરાવતો હોય અને 21 વર્ષ કે પુત્ર કે પપુત્ર ન હોય અને જો પપુત્ર કે પુત્ર હોય અને એ કમાવા લાયક ના હોય અથવા કોઈ ગંભીર બીમારીથી પીડાતો હોય એ વ્યક્તિ છે આ યોજનાનો લાભ લઈ શકે છે। પછી આપણે આગળ વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોવે। તો એક લાભાર્થીના ઉંમરનો દાખલો જોવો, એમાં તમે એલસી કે જન્મનો દાખલો કે મેડિકલ સર્ટિફિકેટ કોઈ પણ આપી શકો છો। પછી આપણે આગળ વાત કરીએ કે તમારે આવકનો દાખલો જોશે, એમાં તમે ગ્રામ્ય માટે 1,20,000 હોવો જોઈએ અને શહેરી માટે 1.5 લાખ હોવો જોઈએ। પછી એ ગુજરાતના વસવાટ કરતે એનું પ્રમાણપત્ર જોશે। પછી એક કોઈ પણ રહેઠાણનો પુરાવો, એમાં તમે રેશન કાર્ડ, વીજળી બિલ કે આધાર કાર્ડ કોઈ પણ આપી શકો છો। પછી તમારે એક આઈડેન્ટિટી પ્રૂફ આપવાનું છે, જેમાં તમે આધાર કાર્ડ કે વોટર આઈડી આપી શકો છો। જો તમે દિવ્યાંગ લાભાર્થી હોય તો દિવ્યાંગનું જે સર્ટિફિકેટ આવે છે, સિવિલ સર્જનનું સર્ટિફિકેટ, એ તમારે કઢાવવાનું હોય। પછી જો તમારે 21 વર્ષનો પુત્ર હોય તો એ શારીરિક રીતે અપંગ હોય કે અપંગતા ધરાવતો હોય કે કોઈ બીમારીથી પીડાતો હોય એનું તમારે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર આપવાનું છે અને જો 21 વર્ષથી વધુનો પુત્ર ના હોય તો એનું પણ તમારે પ્રમાણપત્ર આપવાનું રહેશે। પછી તે તમારે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, આટલા ડોક્યુમેન્ટ તમારે છે એ જરૂર પડી શકે છે। પછી આપણે આગળ વાત કરીએ કે મળવાપાત્ર લાભ કેટલા છે। તો પહેલાંની અંદર 750 રૂપિયા મળતા હતા, પણ અત્યારે 3 માર્ચ 2022થી છે આ અપડેટ કરવામાં આવ્યું છે। એમાં કેટલા તમને આ લાભ મળવાપાત્ર છે, તો એમાં જો તમારી 60 કે 80ની જો તમારી ઉંમર હોય તો પહેલાં 750 રૂપિયા આપતા હતા, હવે એમ 250નો વધારો કરીને 1,000 રૂપિયા આપવામાં આવે છે। અને જો 80 કે તેથી વધારે જો એની ઉંમર હોય તો પહેલાં 1,000 આપતા હતા, એમાં 250નો એમાં પણ વધારો કરીને 1,250 રૂપિયા છે એ માસિક આપવામાં આવે છે। એટલે જો તમારી ઉંમર 80 કે તેથી વધારે હોય તો તમને 1,250 અને જો તમારી ઉંમર 60 કે 80ની વચ્ચે હોય તો તમને 1,000 રૂપિયા છે આપવા પાત્ર રહેશે। એવી જ રીતે દિવ્યાંગને પણ 1,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે। તો હવે આપણે વાત કરીએ કે જો તમારે એનું ફોર્મ ભરવું હોય તો તમે ક્યાં ભરી શકો છો। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ઓનલાઈન તમે કઈ રીતે ભરી શકો। તો ઓનલાઈન આમાં ઘણા બધા આર્ટિકલની અંદર તમે ન્યૂઝના આર્ટિકલ જોશો તો તમને મળી જશે કે ડિજિટલ ગુજરાતની વેબસાઇટની મદદથી પણ કરી શકો છો, પણ મેં ડિજિટલ ગુજરાતની વેબસાઇટ લોગિન કરી અને જોઈ મને ક્યાંય આ યોજના માટે ઓનલાઈન કોઈ પ્રક્રિયા દેખાતી નથી। અને આમ પણ ડિજિટલ ગુજરાતની અંદર આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે, ઘણા બધા મિત્રોના ફોર્મ છે એ ત્યાં પેન્ડિંગ જ પડ્યા છે અને મોસ્ટ ઓફ જે ડિજિટલ ગુજરાતના માધ્યમથી ફોર્મ ભરે છે એ ફોર્મ રિજેક્ટ થાય છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવે છે। તો અત્યારે કોઈ ઓનલાઈન વે આ યોજના માટે તમે છે નહીં, આની માટે તમારે કમ્પલસરી ઓફલાઈન ફોર્મ છે ભરવું પડશે। ઓફલાઈન તમારે તાલુકા અથવા તમારી જે કલેક્ટરની ઓફિસ હોય ત્યાં પણ તમે ભરી શકો છો અને તમે જો સિટીમાં રહેતા હોય તો તમારી ઝોનલ કચેરી હોય છે, ઝોન કચેરી, ત્યાં તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો છો। આ યોજનાનું ફોર્મ હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આ તમે જોયું મામલતદાર કચેરી હોય, તમારો તાલુકો, જિલ્લો, અહીંયા તમારે નાખી દેવાનું છે, તમારું નામ, અહીંયા તમારી બધી પર્સનલ માહિતી આવશે, તમારું નામ છે, તમારી જ્ઞાતિ છે, પાકું એડ્રેસ છે, ઠીક છે। પછી જેટલા પણ કુટુંબના અરજદાર છે એની બધાની માહિતી આપશે કે જેટલા પણ અરજદાર છે અને જેટલા પણ એને દીકરા કે દીકરી હોય એની માહિતી તમારે આપવાની હોય છે। અહીંયા તમારે સોગંદનામું છે એ સોગંદનામું પણ કરવાના હોય છે।
અને જેટલા પણ આપણે આગળ ડોક્યુમેન્ટની વાત કરી એ ડોક્યુમેન્ટ તમારે છે આની અંદર જોડવાના હોય છે. નીચે પણ માહિતી આપેલી છે. જે આપણે ડોક્યુમેન્ટની આગળ વાત કરી એ ડોક્યુમેન્ટ છે એ તમારે સબમિટ કરવાના રહેશે. સબમિટ કરવાના તમે મામલતદાર કે તમારી તાલુકાની ઓફિસ હોય ત્યાં કરી શકો છો, અને તમે જે સિટીમાં રહેતા હોય તો તમારી જે ઝોન કચેરી હોય છે ત્યાં તમારે છે એ સબમિટ કરવાનું હોતું હોય છે. ઠીક છે, તો આપણે વાત કરી કે તમારે કઈ રીતે ફોર્મ ભરવું હોય. આ ફોર્મની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બાકી તમારી મામલતદાર ઓફિસમાં પણ તમને આનું ફોર્મ મળી જશે. તો આ વિડીયોમાં આપણે વાત કરી કે નિરાધાર વૃદ્ધો અને નિરાધાર પેન્શન દિવ્યાંગ સહાય યોજના છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે એના વિશે. બીજા આ યોજના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.